હેલો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે નિર્ગમન વગરનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષનો પોટેન્શિયલ નક્કી કર્યો હતો. એ પછીનો આપણો આજનો ટોપિક છે કે પ્રવાહી 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 સંપર્ક સ્થાન પોટેન્શિયલ સંપર્ક સ્થાન પોટેન્શિયલ નો ઉદ્ભવ કેવી રીતે થાય છે તથા આ પોટેન્શિયલનું નિવારણ તથા આ પોટેન્શિયલનું નિવારણ કેવી રીતે કરી શકાય તો આપણે પહેલાં અહીંયા જોઈશું કે પ્રવાહી સંપર્ક સ્થાન, જેને કહેવાય લિક્વિડ જંક્શન પોટેન્શિયલ, એનો ઇંગ્લિશ વર્ડ આ પ્રમાણે છે. તો પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલની અંદર બંને ધ્રુવો હોય છે, બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ પણ હોય છે. પણ પહેલાં તો ફક્ત મારે એને ઉદ્ભવ સમજાવવાનો છે કે કેવી રીતે ઉદ્ભવ થઈ શકે. તો એની માટે હું નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ લઈશ. શું લઈશું? નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ ની હું વાત કરું છું. તો આ સાંદ્રતા કોષમાં વિદ્યુત વિભાજ્ય હંમેશા એક જ હોય, જે આપણે કહીએ હતા કે HCl. પરંતુ એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા કેવી હોય? જુદી જુદી હોય. અને ધ્રુવોની સાંદ્રતા કેવી હોય? સમાન હોય. તો આમાં આપણે એની ડેફિનેશન નક્કી કરીશું. તો એ પહેલાં મહત્ત્વની વસ્તુ એ કે ડેફિનેશન નક્કી કરવી હોય તો એને પહેલાં આપણે એનું ઉદ્ભવન સમજાવીશું. તો ઉદ્ભવન સમજાવવા માટે મેં બંને દ્રાવણ લીધા છે. એક દ્રાવણ લીધું છે સાંદ્ર દ્રાવણ, એ સાંદ્ર દ્રાવણ આપણે જોઈએ એની અંદર આ ટાઈપનું દ્રાવણ કે જેની અંદર HCl આપણે લઈએ તો H પ્લસ Cl માઇનસ, H પ્લસ Cl માઇનસ, H પ્લસ Cl માઇનસ, H પ્લસ Cl માઇનસ, આવા ઘણા બધા અણુઓ છે. બીજું આપણે જોઈએ તો હું બાજુમાં મન દ્રાવણ લઉં છું. તો મન દ્રાવણમાં પણ આ પ્રમાણે HCl, H પ્લસ Cl માઇનસ, H પ્લસ Cl માઇનસ અને H પ્લસ Cl માઇનસ ના આયનો રહેલા હોય છે. તો હંમેશા આપણે જોઈએ કે શાંત દ્રાવણ અને મન દ્રાવણ એકબીજાના આ સંપર્ક સ્થાન છે, એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો હંમેશા શાંત દ્રાવણની સાંદ્રતા વધુ છે અને મન દ્રાવણની સાંદ્રતા ઓછી છે,
એટલે કે વધુ એ ઓછી તરફ આકર્ષાવા પ્રયત્ન કરશે. એટલે શાંત દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ જવા પ્રયત્ન કરશે. આમ એ એકબીજામાં પ્રસરણ પામે છે. આ એની પ્રસરણ પામવાની વૃત્તિ ધરાવે છે. એ મહત્વની વસ્તુ આપણે ખાસ રાખી ગઈએ કે પ્રત્યેક આયનનું પ્રસરણ, આ ખાસ યાદ રાખજો તમે, પ્રત્યેક એટલે કે દરેક આયનનું પ્રસરણ તેના એટલે કે આયનના વેગને સમપ્રમાણ હોય છે. મહત્વની વસ્તુ આટલું. તો શાંત દ્રાવણમાંથી મંદ દ્રાવણ થશે અને બંનેની સાંદ્રતા કેવી થશે? સરખી. હવે વસ્તુ આવી એની આપણે સમજૂતી કે કઈ રીતે થશે. તો આની સાંદ્રતા જુદી છે, આની સાંદ્રતા જુદી છે. ધારો કે સાંદ્ર એટલે વધુ હોય અને મંદ એટલે ઓછી હોય. તો એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો પહેલી મહત્વની બાબત આપણે જોઈએ કે એક જે H+ આયન એટલે કે એક ધન આયન આ છે, બીજો ધન આયન આ છે, આ બંને અહીંયા આવશે એટલે H+ અને H+, આ બંને આયનો અહીંયા જશે. એટલે શાંત દ્રાવણમાંથી બંને ધન આયનો આમાં જશે. એટલે કે શાંત દ્રાવણમાંથી આયનોની સંખ્યા ધન આયનોની ઘટશે અને આમાં ધન આયનોની સંખ્યા વધશે. એટલે થશે શું કે સાંદ્ર દ્રાવણ, ખાસ ધ્યાન રાખજો, શાંત દ્રાવણ કરતો મંદ દ્રાવણ વધુ ધન વીજભારિત બને છે. મહત્વની વસ્તુ આ. તો આ પ્રસરણ પામ્યો અને આ વધુ ધન વીજભારિત બન્યો અને એના કારણે આમાં Cl- આયનના અણુઓ વધુ રહ્યા છે અને આમાં અત્યારે એના એ જયેલા છે. એટલે અહીંયા જો ધન વીજભારિત બની ગયું હોય તો આ કેવું બન્યું છે? ઋણ વીજભારિત. આમ બીજી પ્રક્રિયા આપણે કઈ થશે કે સાંદ્ર દ્રાવણ વધુ ઋણ વીજભારિત અને આવી પ્રક્રિયા થવાને કારણે ખાસ મહત્વની વસ્તુ એ કે આ બંને પ્રક્રિયા થવાને કારણે બંનેની સંપર્ક સ્થાન આગળ એ પોટેન્શિયલ ઉદ્ભવે છે. આને આપણે આને આપણે લિક્વિડ જંકશન પોટેન્શિયલ તરીકે કહીએ છીએ. પણ એકચ્યુઅલી એની જો ડેફિનેશન મારે આપવી હોય તો શું આપી શકાય કે નિર્ગમન સાથેના સાંદ્રતા કોષમાં એક જ વિદ્યુત વિભાજ્ય દ્રાવણના બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણના સંપર્કમાં રાખતો પોટેન્શિયલ તફાવત
પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે, જેને એલજીપી કહે છે, અથવા તો પ્રવાહી જોડાણ આગળનો પોટેન્શિયલ કહે છે. તો જે વસ્તુ આપણે ઉપર સમજાઈ એ મેં ડેફિનેશન વ્યાખ્યાના રૂપમાં સમજાઈ. ફરીથી એક ફરી વ્યાખ્યા બોલી જાઉં છું કે નિર્ગમન સાથેના સાંદ્રતા કોષમાં એક જ વિદ્યુત વિભાજ્ય ના બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોના સંપર્કમાં રાખતો પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે, જેને એલજીપી કહે છે, અથવા તો પ્રવાહી દ્રાવણ આગળનો પોટેન્શિયલ આપણે કહી શકીએ છીએ. આમ એની જુદી જુદી 3 શરતો હોય છે. કઈ તો એક છે ધન આયન ને એક છે ઋણ આયન. તો એની પહેલી શરત એ હશે કે H પ્લસ આપણે લગાવ્યું કે કોને આભારી હોય છે, ખાસ કીધું કે આયનનું પ્રસરણ તેના વેગને આભારી હોય છે. એટલે H પ્લસ આયનનો વેગ અને Cl આયનનો વેગ કાં તો આનો વધુ હોય આનો ઓછો હોય, કાં તો જોઈએ કે H પ્લસ નો વધુ ઓછો હોય અને Cl આયનનો વધુ હોય, કાં તો H પ્લસ વેગ અને Cl આયન વેગ. 3 લખી છે, પણ આપણે ખાસ જોઈએ આ થશે તો વિદ્યુત સંપર્ક સ્થાન આગળ પોટેન્શિયલ ઉદ્ભવ થશે. આ થશે એટલે મેં સમજાવ્યું તમને કે આ વધુ જે ધન વીજભારિત બનશે અને આ કેવું બનશે, ઋણ વીજભારિત બનશે. જો આ થશે તો આનાથી ઉલટું થશે. આ તો કોઈ પણ સંજોગોમાં થાય નહીં. કેમ ના થાય કે જો બંને આયનના વેગ સરખા થાય તો EMF ઉત્પન્ન થતો નથી. એટલે આપણી મહત્વની બાબત એ આપણે અહીંયા આ કહી શકીએ છીએ કે હંમેશા ઉદ્ભવતો પોટેન્શિયલ એ આયન પ્રસરણના તેના વેગને આભારી હોય છે. આના પરથી મેં અહીં HClનું ઉદાહરણ લખ્યું છે. તો ઉદાહરણ તરીકે આપણે HClનું ઉદાહરણ સમજાવવાનું. જે ઉદાહરણ સમજાવ્યું પ્રમાણે કે સાંદ્ર HCl મંદ HCl પરસ્પર જો સંપર્કમાં હોય તો Cl આયનના વેગ કરતો H પ્લસ આયનની ઝડપ વધુ હોય છે. તેથી મંદ દ્રાવણમાં તે વધુ પ્રમાણમાં જઈ અને આ મંદ દ્રાવણને તે વધુ ધન વીજભારિત બનાવશે. જો આ ધન વીજભારિત બનશે તો આ કેવું બનશે, ઋણ વીજભારિત બનશે. આના વસ્તુ મેં ક્યારે લીધું કે આ સ્થિતિ શરત થાય ત્યારે. હવે આ જ વિદ્યુત વિભાજ્ય HClની દ્રાવણમાં આ કન્ડિશન મારે સમજાવવી હોય તો આનાથી ઊંધું થશે. જો અહીંયા આ ઋણ વીજભારિત બની ગયો હતો તો એની જગ્યાએ આ શું બનશે, ધન વીજભારિત. અને આ વધુ ધન વીજભારિત બનતો એની કારણે શું બનશે, આ વધુ ઋણ વીજભારિત બને છે. આમ બંનેના સંપર્ક સ્થાન આગળ પ્રવાહી જોડાણ પોટેન્શિયલ ઉદ્ભવે છે. હવે વસ્તુ આવી કે આની નિવારણ કે પોટેન્શિયલ તો ઉદ્ભવે છે, પરંતુ ઉત્પન્ન થતો પોટેન્શિયલ આપણે કઈ રીતે દૂર કરવો, તો બંને શરત છે. નંબર 1 શરત આપણે જોઈશું. કઈ બધી શરત? તો નંબર 1 શરત, ક્ષાર સેતુનો ઉપયોગ. હું નામ નથી લખતો પણ ક્ષાર સેતુ આપણને કયા ખ્યાલ છે જ
KCl NH4 NO3 અગર અગરનું દ્રાવણ વગેરે વગેરે એ ક્ષાર સેતુ થાય છે. આમ પ્રવાહી સંપર્ક સ્થાન આગળ પોટેન્શિયલ ઉદ્ભવ નિવારવા માટે ક્ષાર સેતુ જે વપરાય છે એ ક્ષાર સેતુ ધ્રુવના સંપર્કમાં રહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને ક્ષાર સેતુ મારફત જોડી શકાય છે. આમ તેમાં આયનોની સાંદ્રતા, ખાસ સમજવા કે આયનોની સાંદ્રતા આયનોની સાંદ્રતા તેના આયનોની સાંદ્રતા ધ્રુવ અથવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા સરખામણીમાં વધારે હોવાથી સંપર્ક સ્થાન પૂરેપૂરા આયનોનો વહનાંક લગભગ સરખા હોય છે. બીજી વસ્તુ એ થશે એની કે અન્ય વિદ્યુત વિભાજ્યો ઉમેરવાથી એટલે આમાં હું બીજું કોઈ વિદ્યુત વિભાજ્ય ઉમેરું તો શું થશે આપણે જોઈએ કે ધ્રુવ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં અન્ય ક્ષાર વધુ પ્રમાણમાં એવી રીતે ઉમેરવામાં આવે છે કે જેથી બંને ધ્રુવ આગળની સાંદ્રતા કેવી બને? સરખી બને. સાંદ્રતા સરખી બને અને અધિક પ્રમાણમાં ઉમેરવું એટલે કે વધુ ઉમેરવું તો પૂરેપૂરા વિદ્યુતનું વહન થઈ શકે છે. આમ વિદ્યુત વિભાજ્યની ઊંચી સાંદ્રતાને કારણે સંપર્ક આગળ પોટેન્શિયલ આપણે અવગણી શકીએ છીએ. આ વસ્તુ થઈ ફક્ત પ્રશ્ન લીધો આપણે એ પ્રમાણે કે પ્રવાહી સંપર્ક સ્થાન આગળ પોટેન્શિયલનો ઉદ્ભવ કેવી રીતે થાય છે અને એના નિવારણની. આ વસ્તુ પછી આપણે આની થિયરી લેવાની છે, એટલે કે એના EMFનું સમીકરણ સાબિત કરવાનું છે. તો પ્રશ્ન શું થશે કાં તમે સમજાવું કે પ્રશ્નની મહત્વની વસ્તુ છે. તો પ્રશ્ન આ પ્રમાણે આપણે લખી શકીએ. જોઈએ પ્રશ્ન, ક્વેશ્ચન. પ્રશ્ન કઈ રીતે થાય છે? પ્રવાહી સંગમ પોટેન્શિયલ પ્રવાહી સંગમ પોટેન્શિયલ કૌંસમાં લખીશું આપણે LJPK, એને કહેવાય લિક્વિડ જંક્શન પોટેન્શિયલ માટેનું સમીકરણ તારવો. તો આ સમીકરણ એ પણ રીતે પૂછી શકાય કે ડાયરેક્ટ સમીકરણ હોય આના અથવામાં. તો કયું લખી શકીએ આપણે કે E = T માઇનસ T પ્લસ RT ln A2/A1 સમીકરણ ઉપજાવો. તો આ સમીકરણ આપણે ઉપજાવીશું, પણ ખાસ ત્રણની વિશેષતા હું સમજાવી દઉં તમને કે આપણે ત્રણ ચલાયા. એક ચલાયો નિર્ગમન સાથેનો, બીજું ચલાયો નિર્ગમન વગરનો અને ત્રીજું LJPનો. આ ત્રણની ખાસ વિશેષતા છે.
નિર્ગમન સાથે એટલે આયનોનું વહન થાય એટલે એના અંદર ટી પ્લસ કાં તો ટી માઇનસ આવે. એલજેપીમાં પણ ટી પ્લસ અને ટી માઇનસ સમીકરણમાં આવશે. નિર્ગમન વગર જ છે એટલે કે જે આયનોનું વહન થતું નથી અને આયનોનું વહન ના થાય તો એમાં એ સમીકરણની અંદર ટી પ્લસ અને ટી માઇનસનો ઉલ્લેખ થાય નહીં. એટલે ખાસ ત્રણ સમીકરણો એ જુદા પડે છે. એટલે આપણે ત્રણનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા હું આ સમીકરણ ચાલુ કરું છું. તો સેમ ટુ સેમ સમીકરણ આ એ નિર્ગમન સાથેના જેવું જ છે કે એમાં પણ આયનોનું વહન થતું હતું અને આપણે ધન આયનો માટે વિદ્યુત જથ્થો ટી પ્લસ લીધો હતો, ઋણ આયનો માટેનો વિદ્યુત જથ્થો ટી માઇનસ થતો હતો. બંને આયનોનો વહનાંક કેટલો થતો હતો? 1. બીજો આમાં એક નવો મારે મુદ્દો ઉમેરવાનો છે કે ઉષ્મા ગતિશાસ્ત્રની રીતે આનો ઉપયોગ થર્મોડાયનેમિક્સનો ઉપયોગ કરવાનો. કેમ કે આમાં મારે મુક્ત શક્તિનો વિચાર કરવાનો છે, જેને કહેવાય ડેલ્ટા ઝી. તો આ ડેલ્ટા જીના બંને સમીકરણનો ઉપયોગ કરીશું, જે આપણે આગળ સમજાવીશું. તો આ એનું બેકગ્રાઉન્ડ થઈ ગયું. આટલી વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ અને હવે આપણે એનું સમીકરણ સાબિત કરીએ. તો પહેલામાં આપણે HClનો દ્રાવણ લેતા, આમાં સેમ ટુ આપણે KClનો દ્રાવણ લઈએ કે KClના દ્રાવણ લઉં છું. બંને દ્રાવણની સાંદ્રતા જુદી છે, જેની A1 છે અને જેની A2 છે. એકને હું ડાબી બાજુ જેને કહેવાય LHS, બીજાને હું જમણી બાજુ જેને કહેવાય છે રાઇટ હેન્ડ સાઈડ RH. હવે આપણે અહીંયા જોઈએ છીએ. પહેલાં હું વસ્તુ ખાસ સમજજો કે આ કોષમાં જો હું 1 ફેરેડે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરશું તો શું થશે? આ બંનેનું સંપર્ક સ્થાન છે. આમાંથી જે આ K પ્લસ ધન આયનો ડાબી બાજુથી એટલે કે A1 સક્રિયતામાંથી A2 સક્રિયતામાં દ્રાવણ થશે. જે કયા દ્રાવણ થશે? K પ્લસ પ્રસરણ પામે. સેમ પરિસ્થિતિએ આપણે આનાથી અલગ પ્રક્રિયા થશે, જે આપણે જોઈએ છીએ કે જો ધન આયનો આમાં જશે તો આમાંથી એટલે કે A2 સક્રિયતાવાળા દ્રાવણમાંથી એટલે કે જમણી બાજુમાંથી Cl માઇનસ આયનો એ ડાબી બાજુ એટલે કે A1 સક્રિયતાવાળા દ્રાવણમાં પ્રસરણ પામવાની વૃત્તિ ધરાવે છે. આ બંને વસ્તુને ગાણિતિક રીતે મારે લખવી હોય તો આ પ્રમાણે લખી શકાય કે K પ્લસ A1માંથી કયો જશે? A2માં જશે. અને Cl માઇનસ એ કયો જશે? A2માંથી કયો જશે? A1માં જશે. તો આ બંને વસ્તુ મહત્વની છે. આ બંને આયનોનું વહન થયું, પણ આપણે આગળ સમજાવી દીધું. અહીંયા પણ મેં સમજાયું કે ધન આયનો હોય તો એ વિદ્યુત જથ્થો T પ્લસ લઈને જાય, ઋણ આયનો હોય તો એ વિદ્યુત જથ્થો T માઇનસ લઈને જાય છે. તો જોઈએ કે જે આ K પ્લસ આયનો છે એ કેટલો વિદ્યુત જથ્થો લઈને જાય છે? T પ્લસ જેટલો વિદ્યુત જથ્થો. Cl માઇનસ આયનો છે એ કેટલો વિદ્યુત જથ્થો લઈને જાય છે? T માઇનસ. તો આ જે એમાં બંને વસ્તુ આપણે સમજાઈ, એ બંને વસ્તુનું મારે
ગાણિતિક રીતે આપણે આગળ વાત કરી શક્યા કે મુક્ત શક્તિના જથ્થામાં પરિણમે છે. તો આમ હવે શું થાય એ આપણે જોઈએ. ધારો કે હું ડાબી બાજુની વાત કરું છું તો શું થશે, આપણે જે સમજાવ્યું હતું એ જ શું થશે કે કે પ્લસ આયનો ને લીધે આગળ સમજાવી આવ્યું જ છે, લીધે થતો મુક્ત શક્તિનો ફેરફાર ડેલ્ટા G1 બરાબર RT ln કે જે સમીકરણ એનું થર્મોડાયનેમિક સમીકરણ જેમાં કેની જગ્યાએ હું નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા અને એ કેટલો વિદ્યુત જથ્થો લઈને આવ્યો છે એ જોઈએ. તો હંમેશા ધન આયન હોય તો કેટલો વિદ્યુત જથ્થો લઈને આવ્યો ગયો એના ટી પ્લસ જેટલો. તો અહીંયા આજની વાત કરી છે ટી પ્લસ નહીં, તો આની પણ ધન આયનની સક્રિયતા છે અને આની કેવી છે ધન આયનની સક્રિયતા. તો આ ધન આયનની સક્રિયતાને આપણે A+2 કહીશું અને આ ધન આયનની સક્રિયતા આપણે A+1 કહીશું. આને સમીકરણ નંબર શું થઈ ગયું 1 કીધું. આના વસ્તુ મેં પરથી આગળ સમજાવી જ છે, આપણે આ વસ્તુ સમજાવી દીધી. ઓકે, એવી ને એવી વસ્તુ આપણી આવી તો એ કઈ બાજુ લઈશું, જમણી બાજુ સેમ ટુ સેમ. શું આપણે લઈશું, અહીંયા ધન આયન લીધા હતા, અહીંયા શું લઈશું Cl માઇનસ આયન લઈશ. તો Cl માઇનસ આયનો ને લીધે થતો મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા G2 બરાબર RT ln નિપજપન પ્રક્રિયા. આને આપણે કહી શકીએ તો Cl માઇનસ છે એટલે કેટલો વિદ્યુત જથ્થો T માઇનસ. અહીંયાથી એ બદલાઈ ગયું નિપજ પ્રક્રિયક, તો વસ્તુ આને કરી તો આ પ્રક્રિયકો અને આ નિપજો અહીંયા ઋણ આયન છે એટલે એ માઇનસ થશે, અહીંયા એ માઇનસ થશે. તો થશે શું, આ પ્રક્રિયકથી આ નિપજ થઈ ગઈ તો અહીંયા ઉપર 2 આવી તેની જગ્યા પર 1 આવશે, અહીંયા 1 આવી તેની જગ્યા પર શું આવશે 2 થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે A-1 અને A-2 સમીકરણ નંબર આપણે શું થઈ ગયું છે 2 થઈ ગયું. આ બંને સમીકરણો આપણે અહીંયા નક્કી કરી શક્યા. આ સમીકરણ લગભગ નિર્ગમન સાથેના સાંદ્રતા કોષના પોટેન્શિયલના સમીકરણને મળતું આવે છે. આ બંને સમીકરણ ઉપરથી હું કુલ મુક્ત શક્તિ ફેરફાર લેવો જોઈએ. મુક્ત શક્તિનો કુલ ફેરફાર એટલે કે ડેલ્ટા Z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Z1 પ્લસ ડેલ્ટા Z2. સમીકરણ નંબર 3. 1નું ડેલ્ટા G1નું સમીકરણ નંબર 1 છે, ડેલ્ટા G2નું સમીકરણ નંબર શું છે 2 છે. થશે શું કે સમીકરણ 3 એ સમીકરણ 1 અને 2ના મૂલ્ય મૂકી શકીએ અથવા તો સમીકરણ 1 અને 2નો સરવાળો કરીએ. બંને વસ્તુ મિત્રો અહીંયા એક જ છે. તો આપણે જોઈએ કે સમીકરણ 3માં સમીકરણ 1 અને 2ની કિંમત મૂકતો
તો આપણે મૂકી દઈએ છીએ કોની અંદર, આની અંદર. તો આપણે જોઈએ કે પહેલી વસ્તુ ડેલ્ટા ઝી બરાબર ડેલ્ટા G1. તો ડેલ્ટા G1 સમીકરણ 1 છે. તો શું લઈશું આપણે કે ટી પ્લસ RT ln e પ્લસ 2 a પ્લસ 1. બીજું આપણે લઈએ ડેલ્ટા G2. તો જેને કહીશું આપણે ટી માઇનસ RT ln e માઇનસ 1 એ માઇનસ 2. અહીંયા આપણે મિત્રો કંઈ ક્યાં કરી નથી કરી, ફક્ત સમીકરણ 1 અને 2નો મેં અહીંયા સરવાળો કર્યો છે. સમીકરણ 1 અને બંનેનો સરવાળો કર્યો છે. આ જે સમીકરણ 1 અને બંનેના સરવાળા કરી અથવા તો સમીકરણ 3ની કિંમત મૂકતો પ્રાપ્ત થતું સમીકરણ આ 4 છે. આ સમીકરણની અંદર આપણે શું કરી જોઈએ કે એ સમીકરણમાં મેં આગળ થર્મોડાયનેમિક્સની વાત કરેલી. તો થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે પ્રણાલીનો વિદ્યુતીય કાર્ય થઈ જવી કરીશું. આપણે પ્રણાલીનું વિદ્યુતીય કાર્ય આપણને ખ્યાલ છે કે માઇનસ NFE. અહીંયા આપણે KCL મિત્રો લીધું છે, એટલે એમાં આયનનો ફેરફાર, ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થશે? E થશે. એટલે ડેલ્ટા G બરાબર શું થશે? માઇનસ E ઇન્ટુ F અથવા FE. જે સમીકરણ થઈ ગયું એ સમીકરણને 4 પછીનો નંબર આપણે આપીશું 5. તો અહીંયા એક આપણે મિત્રો નવું સમીકરણની તારવણ કર્યું. તો 4માં ડેલ્ટા G છે ને 5માં ડેલ્ટા G છે. 4ની અંદર 5નું મૂલ્ય મૂકવું તો પણ ચાલી શકે, અથવા તો બંને સમીકરણો સરખાવી દઈએ, બંને વસ્તુ એક જ છે, અથવા તો સમીકરણ 5માં 4નું મૂલ્ય મૂકો એ પણ વસ્તુ એક છે. તો આપણે જોઈએ કે એનું આપણે મૂલ્ય મૂકી દઈએ તો શું થશે કે માઇનસ EF બરાબર જે અહીંયા ઉપરનું હતું એ કે ટી પ્લસ RT ln a પ્લસ 2 a પ્લસ 1 પ્લસ ટી માઇનસ RT ln a માઇનસ 1 a માઇનસ 2. આ સમીકરણને મિત્રો હું સમીકરણ નંબર 6 આપી દઉં છું. આને સમીકરણ નંબર હું 6 આપી દીધું. હવે સમીકરણ 6માં જુઓ, જો મારે પોટેન્શિયલનું સમીકરણ તારવું હોય તો સમીકરણની ડાબી બાજુ ફક્ત મારે E જ રાખવું પડે, અને E રાખવું હોય તો ગાણિતિક રીતે બંને પ્રક્રિયા કરવી પડે. શું કરવું પડે? એક F મારે દૂર કરવો પડે, બીજું અહીંથી માઇનસ ચિહ્ન મારે દૂર કરવું પડે. એટલે આ બંને પ્રક્રિયા કરી સમીકરણ 6ની અંદર શું કરીશું? બંને પ્રક્રિયાઓ કે સમીકરણ 6ની બંને બાજુ ખાસ ધ્યાન રાખજો, ઋણ ચિહ્ન વડે ગુણી, ઋણ ચિહ્ન વડે ગુણી F વડે ભાગતો. બંને ખાસ માત્રાની વસ્તુ કયું કે ઋણ ચિહ્ન વડે ગુણી કાઢ્યું અને F વડે આપણે ભાગવું પડે. તો હવે આ બંને પ્રક્રિયા કરીશું. તો ભાગીએ છીએ આપણે
એટલે જોઈએ આપણે કે શું થશે. તો એ જોઈએ છીએ આપણે. આ સમીકરણ એ નીચે પ્રમાણે થશે. અહીંયા એફ વડે ભાગું છું, ઋણ ચિહ્ન વડે ગુણું છું એટલે ઋણ ગુણ્યા ઋણ એટલે શું થશે? ધન. શું થઈ ગયું? ઈ. અહીંયા ઋણ વડે ગુણીએ એટલે ઋણ થશે. ટી પ્લસ માઇનસ એમના એમ, આર ટી એમના એમ, એફ વડે ભાગી કાઢું એમને એમ, એલ એન એ પ્લસ 2 એ પ્લસ 1. અહીંયા ઋણ ચિહ્ન વડે ગુણી કાઢું એટલે એ આ ઋણ ચિહ્ન વડે ગુણી કાઢ્યું. ટી માઇનસ આર ટી બાય એફ એલ એન એ માઇનસ 1 અને એ માઇનસ 2. તો એક સમીકરણ આપણે આ મળશે. અહીંયા ખાતમાંથી વસ્તુ બંને વસ્તુ થઈ ગઈ એટલે ગાણિતિક પ્રક્રિયા નીચે પ્રમાણે થશે કે માઇનસ ટી પ્લસ આર ટી બાય એફ એલ એન એ પ્લસ 2 એ પ્લસ 1 પ્લસ ગુણ્યા માઇનસ શું થશે? માઇનસ ટી માઇનસનો વળાંક આર ટી બાય એફ એલ એન એ માઇનસ 1 અને એ માઇનસ 2. આ સમીકરણ નંબર આપણે જોઈએ તો નવું સમીકરણ થઈ ગયું, 7 સમીકરણ. તો આ સમીકરણ આપણે જોઈએ 7 સમીકરણ, એને આપણે જોઈએ છીએ. તો એને આપણે શું કરીશું? આપણે જોઈએ કે આના અંદર 1 છે અને 2 છે, ધન છે અને ઋણ છે. તો મહત્વની વસ્તુ એ કે ધનાયની સક્રિયતા અને ઋણાયની સક્રિયતા જો સરખી જે ગણીએ તો એ પ્લસ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ ઇઝ ઇક્વલ ટુ એ, એટલે કે એ પ્લસ 1 બરાબર એ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એ 1 અને એ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ 2 એટલે ઇઝ ઇક્વલ ટુ એ 2. આનું મૂલ્ય આમાં મૂકી દઈએ એટલે કહેવાનો ભાવ જો એ પ્લસ 1 હોય તો પણ એ 1, એટલે કે અહીંયા પણ એ 1 મૂકી દઉં, અહીંયા પણ એ 1 મૂકી દઉં. એ પ્લસ 2 બરાબર એ માઇનસ 2 બરાબર એ 2, એટલે અહીંયા એ 2 મૂકી દઉં, અહીંયા એ 2 મૂકી દઉં. નવું સમીકરણ બનશે એ જોઈશું આપણે કે ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી પ્લસ આર ટી બાય એફ એલ એન એ 2 બાય એ 1 માઇનસ ટી માઇનસ આર ટી બાય એફ એલ એન એ 1 બાય એ 2. હવે જોઈએ ઉપર એ 2 છે, અહીંયા ઉપર એ 2 છે, અહીંયા નીચે એ 2 છે. સોરી, અહીંયા આપણે જે લીધું સમીકરણની અંદર માઇનસ માઇનસ, બરાબર. તો હવે આ મારે ઉપર લાવવું છે, આ નીચે લાવવું છે, એટલે કહેવાનો ભાવ શું થશે? આમાં આની શક્યતા ઉપર થશે, આ શું થશે? પ્લસ થશે. તો ટી માઇનસ આર ટી બાય એફ એલ એન એ 2 બાય એ 1 આ વસ્તુ એમને એમ માઇનસ ટી માઇનસ ટી પ્લસ આર ટી બાય એફ એલ એન એ 2 બાય એ 1. હવે જુઓ બંનેમાં આ કોમન છે, આ ધન છે અને આ ઋણ છે, તો હું કોમન કાર્ડ નાખું છું. આ ધન છે તો ટી માઇનસ માઇનસ ટી પ્લસ આર ટી બાય એફ એલ એન એ 2 બાય એ 1. તો જે આ સમીકરણ થઈ ગયું એ સમીકરણ એ પ્રવાહી જોડાણ પોટેન્શિયલ માટેનું આપણે સમીકરણ કહી શકીએ. આ સમીકરણની અંદર આપણે જોઈશું કે અલગ અલગ પ્રકારના 3 સમીકરણ બનશે. ક્યાં બનશે? તો આપણે જોઈએ. એક વખત
આ બે વસ્તુ આપણે આગળ સમજાવી દીધી છે. તમને બતાવી દઉં કે ટી પ્લસ ટી માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1. બંને સૂત્ર કરાવી દઉં. જો હું ટી પ્લસની વેલ્યુ મૂકું અહીંયા તો શું થશે? 1 માઇનસ ટી માઇનસ 1 માઇનસ ટી માઇનસ અહીંયા. અને જો ટી માઇનસની વેલ્યુ મૂકું અહીંયા તો શું થશે? 1 માઇનસ ટી પ્લસ. તો વારા પરથી મૂકી દઉં છું. ધારો કે અહીંયા હું ટી માઇનસની વેલ્યુ મૂકું તો અહીંયા ટી માઇનસની જગ્યાએ 1 માઇનસ ટી પ્લસ થશે. તો 1 માઇનસ ટી પણ પ્લસ અને માઇનસ ટી પ્લસ એટલે શું સમીકરણ થશે? 1 માઇનસ 2t પ્લસ RT બાય F ln A2 બાય A1 સમીકરણ નંબર 9. એક સમીકરણ આ થશે. હવે એના સમીકરણમાં જો મેં સમીકરણ ટી માઇનસની વેલ્યુ મૂકી દઈ. હવે ટી પ્લસની વેલ્યુ મૂકું છું તો ટી પ્લસની જગ્યાએ 1 માઇનસ ટી માઇનસ તો શું આવશે? અહીંયા જઈ છે એટલે શું થશે? 2t માઇનસ માઇનસ 1 2t માઇનસ માઇનસ 1 RT બાય F ln A2 બાય A1 જે સમીકરણ 10 થઈ ગયું. આમ સમીકરણ 8 સમીકરણ 9 અને સમીકરણ 10 આ ત્રણ સમીકરણો એ પ્રવાહી જોડાણ પોટેન્શિયલના સમીકરણો આપણે કહીશું. તો આમ આ સમીકરણો ફરીથી એક બધા પુનરાવર્તન કરી દઈએ તો જોઈએ કે પહેલાં આપણે એનો કોષ સમજાય તો અહીંયા આ પ્રમાણે આ કોષ ધન આયનો ડાબીમાંથી જમણી બાજુ, ઋણ આયનો જમણીમાંથી ડાબી બાજુ એટલે કે H પ્લસ આયન A1માંથી A2માં અને આ A2માંથી A1. આ બંને પ્રક્રિયાઓ નીચે લખી છે. મુક્ત શક્તિનો ફેરફાર એના પરથી મેં કુલ મુક્ત શક્તિનો ફેરફાર લીધો છે અને કુલ મુક્ત શક્તિના ફેરફાર પરથી આપણે એનો સરવાળો કરે છે અને એ સરવાળા પછી આમાંથી ઋણ ચિહ્ન અને F દૂર કરવા માટે ઋણ ચિહ્ન વડે ગુણી કાઢ્યું અને F વડે ભાગી કાઢ્યું જેથી સમીકરણ આ થઈ ગયું. એ પછી ધનાયન અને ઋણાયન સક્રિયતા એકમ ગણ લીધી એટલે કે A પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બરાબર એનું મૂલ્ય મૂકી દીધું આના અંદર અને સમગ્ર મેં ગાણિતીય પ્રક્રિયા કરી અને સમીકરણ 8 બન્યું. આ સમીકરણ 8ની અંદર બંને સમીકરણો જુદા તારવ્યા. આની અંદર ટી માઇનસ 1નું મૂલ્ય મૂક્યું આ સમીકરણમાંથી જેથી સમીકરણ આ આવી ગયું. આની અંદર ટી પ્લસનું મૂલ્ય મૂકી દીધું આ જે મૂલ્ય આવી ગયું એટલે સમીકરણ 8, 9 અને 10 એ ત્રણે આપણા પ્રવાહી જોડાણ સંપર્ક સ્થાન આગળના પોટેન્શિયલના સમીકરણો કહી શકીએ. અને આના પહેલાં આપણે જે પ્રશ્ન સમજાયો હતો કે પ્રવાહી સંપર્ક પોટેન્શિયલ શું અને એ કઈ રીતે ઉદ્ભવે એનું ઉદ્ભવ સ્થાન પણ આપણે નક્કી કર્યું હતું અને એની સમજૂતી પણ આપણે આ રીતે આપી હતી. આમ આ ટોપિકની અંદર બંને ટોપિકો આપણે આવી લીધા છે. પ્રશ્ન અલગ અલગ બંને રીતે પૂછી શકાય છે. એક પ્રશ્ન એ છે કે પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલનો ઉદ્ભવ કેવી રીતે થાય છે તથા
આ પોટેન્શિયલનું નિવારણ કેવી રીતે કરી શકાય? આપણો બીજો પ્રશ્ન એ લઈ શકીએ કે પ્રવાહી સંપર્ક પોટેન્શિયલ, સંગમ પોટેન્શિયલ અથવા તો એલજેપી માટેનું સમીકરણ ઉપજાવો, અથવા તો ઓર કરીને આવા 3 સમીકરણ આપ્યા છે. એક સમીકરણ આ આપ્યું એ ઉપજાવો, કાં તો આપણે છેલ્લે હમણાં સાબિત કરી ચૂક્યા છીએ સમીકરણ કયા કાં તો આ બંને સમીકરણ, ટૂંકમાં સમીકરણ 8 અથવા 9 અથવા 10 એ 3 સમીકરણો એક જ છે. અને આ સમીકરણ એ 3 પ્રવાહી જોડાણ પોટેન્શિયલ